ઈ બજરંગદાસ બાપાનો ખાસ શિષ્ય ગોવિંદ ભગત કરીને હતો. દી ઉગ્યા વૈયાનો હોય તો ગોવિંદ ભગત અને બજરંગદાસ બાપુ મળ્યા વૈયાના હોય. આવો બાપાનો પ્રિય ભગત. એની અંદર એક દિવસ ઈશ્વરને કરવું અને એની માથે એક વિપત આવી કે આજે ગોવિંદ ભગત માથે ઈ સમયની અંદર 60-70 હજાર રૂપિયાનું લેણું થઈ ગયું. પોતા જમીન જાયગત બધું હતું ગોવિંદ ભગત ને. હા ઓલો નતો. એની અંદર એને નિપજ આવી અને નિપજ વેચવા ગયા ગોવિંદ ભગત. એટલે એ નિપજ 40,000 રૂપિયાની થાય. ગોવિંદ ભગતે વિચાર કર્યો કે આજે મારી માથે 70-80 હજાર રૂપિયાનું લેણું છે. આ 40,000 થી મારું કોઈ લેણું ચૂકવા હે નહીં. એ ગોવિંદ ભગત એને ગામથી હાલતા હાલતા, પેલા કઈ વાહન નતા, પેદલ થી આવ્યા. હાલીને આયા આવી બાપુને પગે લાગ્યા, બાપુ પાસે બેઠા અને બાપુને કીધું કે લ્યો બાપુ આ. તો કે હું તો કે બાપુ મારે આજ તમને આશ્રમમાં ભેટ આપી દેવી છે. અરે વાલા રહેવા દે. કે નહીં બાપુ, આજ તમારે આ પૈસા રાખવા જ જોઈએ. પછી બાપુએ કીધું કે હા વાલા ભલે હાલ આ મેલી દે. કે મઠોલી મેલ જાય જા. 40,000 રૂપિયા ગોવિંદ ભગત આજે આપણે બધા જે આશ્રમની અંદર ભેગા થયા છે ત્યાં મઠોલી હતી. ઈ મઠોલી ની અંદર ગોવિંદ ભગત 40,000 રૂપિયા મેલી અને પોતે વૈયા ગયા. ત્યાંથી વૈયા ગયા, ઘેરે ગયા, માથે લેણું. સવારે લેણા વાળા આવે, જવાબ આપેલો કાલ પૈસા અપાય. હું ગાવે નહીં, આમથી આમ ગોવિંદ ભગત તડફડે. પછી એને વિચાર કર્યો કે હાલની ઝેરનો કટોરો લઈને પી જવા દે આજ. અને ગોવિંદ ભગતે ઝેરનો કટોરો લીધો, પીધો અને પોતે હુઈ ગયા. એટલે બાપા મારી નજરમાં હુતા થા બે કરીને બેઠા છે. હા એક એનો શિષ્ય હતો, એને કીધું મોટર વાળો કે બેટા કાલે આપણે મોટર લઈને ગોવિંદ ભગત પાસે અવારમાં જવાનું છે, તું વહેલો આવી જાય. બાપાએ એમ એને વાત કરી. બજરંગદાસ બાપાએ પોતાએ ઓલો આવી ગયો સવારે. બાપા અને ઈ ગોવિંદ ભગત ની ઘેરે બજરંગદાસ બાપા ગયા. સવારમાં ગોવિંદ ભગત હુતા હતા અને ઘેરે જઈને હાથ કર્યો. જો ગોવિંદ ભગત ને બાપા કેમ હાથ કરતા? એલા ગોવિંદા આ બાપાની સી. એટલે બાયુ બહાર આવ્યા. એટલે તરત કીધું બેટા ગોવિંદો કાઈ ગયો, બહાર ગયો? તો કે ના બાપુ બહાર નથી ગયો, ઈ હુતા છે. હાથ કર બેટા, હાથ કર. કે બાપુ આવ્યા, ઉભો થા. ઈ એના ઘરના એ ગોવિંદ ભગત ને હાથ કર્યા, પણ ગોવિંદ ભગત ઉભા નો થયા. આવી અને બાપાને વાત કરી કે બાપા એ ઉભા નથી થતા. તો કે હા બેટા તું આ બાજુ હું જાઉં. એક રૂમ ની અંદર ગોવિંદ ભગત હુતા હતા. ત્યાં બાપા ગયા. બાપાએ જઈને આમ કરીને આમ કપાળ માથે હાથ મેલ્યો કે ગોવિંદા, ત્યાં ગોવિંદો બેકળીને બેઠો છો આળસ મળીને. બાપા તમે? એટલે હું તારી ઘેરે આવ્યો, તું બોલતો નથી, આવો મોટો માણસ થઈ ગયો હું તો રે. એ કે ના બાપુ મને નીંદર આવી ગઈ. હા ઠીક, હાલ મોટું ધો. ગોવિંદ ભગતે મોઢું ધોયું. બાપા પાસે આવ્યો તો કે બોલો બાપા. હાલ તારા લેણા વાળાને બ્રેક. આ પોતે જ બજરંગદાસ બાપા આજે આપણે સહી. આ સત્ય ઘટના બરાબર. એ ગોવિંદા એ બધાને બોલાવ્યા, જેટલા લેણા વાળા હતા એટલાને. નાના બાપાએ રોકડા બધાને લેણું ચૂકવી દીધું. આ બજરંગદાસ બાપા અને આ ગોવિંદ ભગત આવા ગુરુ ધરાય, આવો શિષ્ય હોવો જોઈએ. આને ગુરુ કહેવાય, આને શિષ્ય કહેવાય. બોલીએ બજરંગદાસ બાપાની, કાલ ભૈરવ દેવની, આજના આનંદની.